સૌરાષ્ટ્રના અગ્નિ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। સમગ્ર યાર્ડ ડુંગળીના કટ્ટાથી છલકાઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। આજે એક દિવસમાં અંદાજે 1,75,000 જેટલા ડુંગળીના કટ્ટાની બમ્પર આવક થતાં વેપારીઓ અને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। માત્ર રાજકોટ જ નહીં પરંતુ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસ લઈને ગોંડલ પહોંચ્યા છે। આવક એટલી મોટી માત્રામાં છે કે યાર્ડમાં હવે જગ્યા પચી નથી। પરિસ્થિતિ જોતા જ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે ડુંગળીનો નિકાલ ન થાય ત્યાં સુધી હાલ નવી આવક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ખેડૂતોને આગામી જાહેરાત સુધી માલ ન લાવવાની વિનંતી પણ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડમાં આજરોજ ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી, જેમાં ડુંગળીની આવક 1,75,000 કટ્ટાની આવક થતાં ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવે છે। જ્યાં સુધી ગોંડલ માર્કેટયાર્ડનો બીજો મેસેજ ન આવે ત્યાં સુધી ખેડૂતોએ ડુંગળી લઈ ગોંડલ માર્કેટયાર્ડ અંદર આવવું નહીં।